મિત્રો, શું તમે હજુ પણ તમારો જૂનો સ્માર્ટફોન વાપરી રહ્યા છો? તો પછી સાવધાન થઈ જજો, કેમ કે 8 સપ્ટેમ્બર 2026 થી તમારા ફોનમાં WhatsApp કાયમ માટે બંધ થઈ શકે છે. જી હા, તમે એકદમ સાચું સાંભળ્યું. WhatsApp એક મોટી જાહેરાત કરી છે જેની અસર ભારતના લાખો લોકો પર પડવાની છે. WhatsApp તેની સિસ્ટમ અપડેટ કરવા જઈ રહ્યું છે અને હવેથી જો તમારો ફોન Android 6.0 માર્શમેલોથી જૂના વર્ઝન પર ચાલે છે તો WhatsApp તેમાં કામ નહીં કરે. એટલે કે જો તમારી પાસે Android 5.0 અથવા 5.1 લોલીપોપ વાળો ફોન છે તો હવે નવો ફોન લેવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં કે જ્યાં લોકો 8 થી 10 વર્ષ જૂના ફોન વાપરે છે, ત્યાં આની મોટી અસર થશે. જો તમારી પાસે સ્માર્ટફોનના જૂના મોડલ છે તો તમને કદાચ WhatsApp ખોલતા જ તેમાં એક ડાયલોગ બોક્સ અથવા નોટિફિકેશન દેખાશે અને આ કંપની તરફથી એક છેલ્લી વોર્નિંગ છે તેવો મેસેજ હોઈ શકે છે. તમને થશે કે આવું કેમ? તો કારણ સિમ્પલ છે, સુરક્ષા. જૂના સિસ્ટમમાં હેકિંગ થવાનું જોખમ વધારે હોય છે અને WhatsAppના નવા ફીચર્સ આ જૂના ફોનમાં ચાલી શકતા નથી. તમારી પ્રાઇવસી માટે આ ખૂબ જ જરૂરી છે. હવે તમારી પાસે બે જ રસ્તા છે. સેટિંગ્સમાં જઈને જુઓ જો સોફ્ટવેર અપડેટ થાય એમ હોય, અને જો ન થાય તો તમારી ચેટ્સનો Google ડ્રાઈવ પર બેકઅપ લઈ લો અને નવો ફોન વસાવી લો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.